તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીના હત્યાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। મૃતક નયન સંતાણીની અંતિમ યાત્રા નીકળી છે। પોલીસ અને મહિલાઓ વચ્ચે માથાકૂટના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। માહિતી મળી રહી છે કે પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। પરિવારજનો મૃતદેહને લઈને શાળાએ પહોંચ્યા છે। પોલીસ માટે ભીડને કાબુ કરવી પણ મુશ્કેલ બની રહી છે। મહિલા પોલીસ પણ અત્યારે ત્યાં છે। શાળામાં મૃતદેહ મૂકી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોતાનો વહાલસોયો બાળક પરિવારજનોએ ગુમાવ્યો છે તેનું દુઃખ છે અને શાળામાં જો આ પ્રકારની ઘટના બનતી હોય તો પછી શાળાની જવાબદારી છે કે તમામ બાળકોનું ચેકિંગ કરવામાં આવે, તેમના બેગનું ચેકિંગ કરવામાં આવે। સંવાદદાતા ઝલક જોડાય છે। ઝલક, હાલ ભીડ એકઠી થઈ ગઈ છે સ્કૂલ પાસે, મહિલાઓ એકઠી થઈ છે અને પોલીસ મહિલાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયો તેવી માહિતી છે। ઝલક, વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની જે હત્યા કરવામાં આવી છે તેને લઈને આજે સવારથી જ જે સ્કૂલ છે, જે 7 ડે સ્કૂલ છે, ખોખરા પાસે આવેલી જે 7 ડે સ્કૂલ છે, ત્યાં વાલીઓ અને અન્ય જે લોકો છે તે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। સવારથી જ જે લોકો છે તે અહીંયા સ્કૂલ પર આવી પહોંચ્યા હતા અને જે સ્કૂલના કર્મચારી અને પ્રિન્સિપાલને છે તે માર મારવામાં આવ્યો હતો। લોકોએ એટલો રોષ હતો કે જે ફર્નિચર સહિતની જે તમામ વસ્તુઓ છે તે તોડી દેવામાં આવી છે। લોકોની માંગણી છે કે સમગ્ર ઘટના છે તે દબાવી દેવામાં આવી છે। તંત્ર દ્વારા શા માટે સ્કૂલ તંત્ર દ્વારા વિદ્યાર્થીને છે તે સારવાર માટે લઈ ના જવામાં આવ્યો? અનેક વખત ફરિયાદ કરવા છતાં સ્કૂલ દ્વારા આ રીતે કામગીરી નહીં કરતા જે આ ઘટના ઘટી છે, જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। થોડી સમય પહેલા જ જે ફરીથી લોકોના ટોળા છે તે સ્કૂલ પાસે ભેગા થયા હતા અને પોલીસને છે તે ભીડને કાબુ કરવા મહામહેનતે ભીડને કાબુ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા છે તે જે મહિલાઓને સમજાવવામાં આવી રહી છે। પોલીસ અને જે લોકો છે તે લોકો વચ્ચે છે તે ઘર્ષણ થયેલું જોવા મળી રહ્યું છે। જી જી ઝલક, આભાર।